નમસ્કાર મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો તમે આ 7 વસ્તુઓને પોતાના ઘરે લઈ આવશો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ તમારા ઘર પર થશે, તેમજ તમે રાતોરાત જ ધનવાન બની શકો છો। આથી મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં પોતાના ઘરમાં આ 7 શુભ વસ્તુઓ લાવી રાખશે તો મિત્રો તેનો બેડો અવશ્ય પાર થઈ જશે, તેમજ તમારા ઘરે સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પણ આવશે। તેમજ મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પણ પૂર્ણ થઈ જશે। અને મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જણાવીશું કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં એવા કયા શુભ કાર્ય છે કે જે તમારે અવશ્યપણે કરવા જ જોઈએ। આથી મિત્રો લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને મનોવાંછિત છે તો ફળની પ્રાપ્તિ કરાવી શકે છે। આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો સમય જે છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી હોય છે। દરેક માતાઓ તેમજ દરેક બહેનોને અમે જણાવી દઈએ કે આવનારી ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ અને પવિત્ર રહેવાની છે। જો મિત્રો તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમે સાક્ષાત માં કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। આથી મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે મારી આપ સૌને વિનંતી છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખી દેજો। તો જો મિત્રો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ શુભ વસ્તુ પોતાના ઘરે લઈને આવશો તો સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ચૈત્ર નવરાત્રિનું બહુ જ ખાસ મહત્વ માનવામાં આવે છે। મિત્રો આ ચૈત્ર નવરાત્રિનો પર્વ માં દુર્ગાની ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે। આથી મિત્રો આ પાવન અવસર ઉપર અમુક વિશેષ વસ્તુઓને ઘરે લાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે। તો આવો મિત્રો આપણે જાણીએ કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમારે કઈ વસ્તુઓ ઘરે લાવવી કે જેનાથી શુભ માનવામાં આવે છે। તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં નવરાત્રિના તહેવારનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા પોતાના પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો, કારણ કે આ અમારી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે સાચી અને સચોટ વસ્તુને લગતી માહિતી તમારા બધા જ લોકો સુધી પહોંચાડવી જોઈએ અને આનાથી તમને બહુ જ લાભ થવો જોઈએ। આથી મિત્રો તમને હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને આખો જોવા માટે વિનંતી છે। મિત્રો આ તહેવાર દુર્ગા માતાને સમર્પિત હોય છે। અશ્વિન માસની પ્રતિપ્રદાન તિથિના દિવસે મિત્રો આ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી હોય છે। મિત્રો આ તહેવાર 9 દિવસ સુધી ચાલતો હોય છે। આથી મિત્રો આ તહેવારના 9 દિવસોમાં દુર્ગા માના 9 રૂપોની અલગ અલગ દિવસોમાં અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો આ 9 દિવસોમાં ભક્તો ઉપવાસ રાખે છે તેમજ મંદિરોમાં જઈને મા દુર્ગાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરે છે। તેની સાથે જ આ ચૈત્ર નવરાત્રિના છેલ્લા દિવસોમાં એટલે કે અષ્ટમી અને નવમીના દિવસે કન્યા ભોજન કરાવવામાં આવે છે। મિત્રો માન્યતા અનુસાર આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં
અમુક એવી પવિત્ર વસ્તુઓને ઘરે લાવવાથી દુર્ગા માતા પ્રસન્ન થઈ શકે છે અને પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુઓને અવશ્ય ઘરે લાવવી જોઈએ. તો જો તમે આ વસ્તુઓને પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવશો તો મિત્રો, સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને મિત્રો, તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો ભાગ થશે. તો તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા અથવા તો કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ અથવા એ કોઈ એવી ગંભીર મુશ્કેલી છે તો એનાથી તમે મુક્ત થઈ જશો. તો મિત્રો, આપણે એ વસ્તુ વિશે જાણતા પહેલાં મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું છે એના વિશેની સંપૂર્ણ માહિતીને જાણી લઈએ. તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું છે એના વિશે જાણી લઈએ. તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ માર્ચ અને રવિવારના દિવસે શરૂ થશે અને મિત્રો, આનું સમાપન 6 એપ્રિલ રવિવારના દિવસે થશે. તો મિત્રો, આ 9 દિવસોમાં નવદુર્ગા માના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ માતાઓ બહેનો નવરાત્રિનું વ્રત પણ રાખતી હોય છે અને મા દુર્ગાના પૂજા પાઠ પણ કરતા હોય છે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ એક ચમત્કારિક માનવામાં આવે છે. આથી મિત્રો, આ નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ જો આપ પવિત્ર વસ્તુ પોતાના ઘરે લઈને આવે છે તો તેની કિસ્મત રાતોરાત જ ચમકી જાય છે. સાથે મિત્રો, આ 9 દિવસોમાં તે વ્યક્તિ એટલો બધો અમીર બની જાય છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યાઓ પણ આવી શકતી નથી. તો આવો મિત્રો, આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુઓ છે જે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવી જોઈએ. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલાં તમે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો, કમેન્ટ બોક્સમાં દિલથી જય મા દુર્ગા તેમજ જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે સૌપ્રથમ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો તેનો ફોટો પોતાના ઘરે અવશ્યપણે લગાવવો જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાનો ફોટો લાવવો એ બહુ જ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો, તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે લક્ષ્મી માતાનો એવો જ ફોટો લાવવાનો છે અથવા તો મિત્રો એવી જ મૂર્તિ લાવવાની છે કે લક્ષ્મી માતા કમલાસન ઉપર બિરાજિત હોય અને તેના હાથમાંથી ધનની વર્ષા થતી હોય, એવો જ ફોટો અથવા મૂર્તિ તમારે લાવવાની છે. આથી મિત્રો, આ ફોટાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ. મિત્રો, માન્યતા છે કે આવું કરવાથી આપણા ઘરમાં ધનનું આગમન થઈ શકે છે. માતાઓ બહેનો, તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને બને એટલો બધા જ લોકો સુધી શેર કરજો કે જેથી કરીને માતાજી બધા લોકોને જ સારા આશીર્વાદ આપી શકે અને બધાના જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય. તેમજ મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં એક ચાંદીનો સિક્કો ઘરે લાવવો એ પણ મિત્રો શુભ માનવામાં આવે છે. પછી મિત્રો, આ સિક્કાને તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવો જોઈએ. તેમજ મિત્રો, એવી માન્યતા છે કે મિત્રો, આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનની વર્ષા પણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શૃંગારનો સામાન પણ અવશ્યપણે લાવવો જોઈએ કે જેમાં બંગડી, સિંદૂર, ચાંદલો,
વગેરે જેવી શ્રૃંગારની વસ્તુઓને ઘરે લાવવી એ પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને પછી મિત્રો, આ શ્રૃંગારની વસ્તુઓને તમારે દુર્ગા માતાને અર્પિત કરીને પછી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે આવું કરવાથી મા દુર્ગા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ અને ખુશાલી આવી શકે છે. તેની સાથે જ મિત્રો, લક્ષ્મી માતાને કમળનું ફૂલ બહુ જ વધારે પ્રિય માનવામાં આવે છે. આથી મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારે કમળનું ફૂલ પોતાના ઘરમાં અવશ્ય લાવવું જોઈએ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના દરમિયાન તેને આ કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, ચહેરો નવરાત્રિ દરમિયાન તમારે તુલસી માતાનો છોડ પોતાના ઘરમાં અવશ્યપણે વાવવો બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિમાં તુલસી માતાનો નવો છોડ પોતાના ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો, લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બંને હાથોથી આશીર્વાદ પણ આપી શકે છે. મિત્રો, તુલસીના છોડની નિયમિત પૂજા અર્ચના આપણા ઘરમાં લક્ષ્મીજી માતાનો વાસ થઈ શકે છે અને આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી પણ રહે છે. તેની સાથે જ મિત્રો, નવગ્રહ યંત્ર પણ તમે ચૈત્ર નવરાત્રિના દિવસે જો તમે ઘરે લાવો છો તો મિત્રો, તમને બધા જ ગ્રહોનો શુભ પ્રભાવ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ થાય છે કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે. આ ઉપરાંત મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન લાવવું એ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમે સાચવો હોય એવી મૂર્તિ તમે ઘરે લાવો છો તો મિત્રો, આ વસ્તુ બહુ જ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આ સાથીઓનું નિશાન જો તમે પોતાના ઘરના મુખ્ય દ્વારની બાજુમાં અથવા તો મંદિરની બાજુમાં લગાવો છો તો મિત્રો, આ વસ્તુ તમારા ઘરની નકારાત્મક પુરુષને દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે. એટલે કે તમે નવો પ્લોટ કે કોઈ નવી દુકાન કે મકાન જો તમે ખરીદો છો તો તે બહુ જ શુભ મનાય છે. તો મિત્રો, જો તમે ઘણા સમયથી કોઈ મકાન, દુકાન કે પ્લોટ કે એવી કોઈ જગ્યા લેવા માંગતા હો તો એવો વિચારી રહ્યા હોત તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિનો જે દિવસ હોય છે તમારા માટે બહુ જ શુભ રહે છે. કારણ કે મિત્રો, આ દિવસોમાં મા દુર્ગા તેમજ લક્ષ્મી માતા વધારે જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારી ઉપર જો કોઈ વિદ્યા આવવાનું હોય તો એ પણ ટાળી દે છે અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમને અવશ્યપણે સફળતા પ્રાપ્ત કરાવે છે. તેની સાથે જ મિત્રો, તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે કોઈ પણ પોતાના દેવી દેવતાઓની જે પૂજા અર્ચના કરતા હો તો એની તમે મૂર્તિ કે ફોટો તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરી શકો છો. મિત્રો, તમારે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં જો આ પ્રકારની શુભ અને મંગલકારી વસ્તુઓને તમે તમારા ઘરમાં લાવો છો તો મિત્રો, તમને સાક્ષાત દુર્ગા માતાના તેમજ સાક્ષાત શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોય એની તમને અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
કે જેથી કરીને તમારું આખું ઘર સુખ સમૃદ્ધિ ભરપૂર રહી શકે। તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। આભાર। રાધે રાધે। જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું નવા વિડીયોની સાથે। થેન્ક યુ ફોર વોચિંગ લાસ્ટ।